પાલેજ જીઆઈડીસીમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગતા બંને દોડધામ મચી જવા પામી હતી. બાદ જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો. બનાવને પ્રાપ્ત વિગત અનુસાર પાલેજ જીઆઈડીસીમાં જીબી રોડના છેવાડે આવેલ એક સ્ક્રેપના ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ફાયર બ્રિગેડને આગના બનાવ અંગેની જાણ કરવામાં આવતા 3 જેટલા ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવ્યો હતો. સ્ક્રેપ ભરેલા ગોડાઉનમાં આગ લાગી હોવાથી દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ભરૂચ જનોર સહિત કરજણ ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા. 1 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ગોડાઉનમાં રહેલ સ્ક્રેપ સળગી જતાં ગોડાઉન માલિકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આજરોજ પાલેજ જીઆઈડીસી ખાતે અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બન્યો હતો. જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક, કરજણ નગરપાલિકાની એક અને એનટીપીસી જનોરની એક એમ 3 ગાડીઓએ મળી આગને કાબૂમાં કરેલ છે અને કોઈ જાનહાનિનો અહેવાલ નથી. આશરે કેટલું નુકસાન હશે? નુકસાનમાં તો અંદાજિત તેમનો જે બહારનો સામાન મૂકેલો હતો, જેમાં પ્લાસ્ટિકનો કચરાનો સામાન હતો, તે બળીને ખાક થયેલ છે.